ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ વિસાવદરના રોડના પ્રશ્ને વરસતા વરસાદમાં તંત્રને પરસેવો છોડાવી દીધો। રોડ બનાવવાની માંગ સાથે ગોપાલ ઇટાલિયા સ્થાનિકો સાથે સૌથી પહેલા નગરપાલિકા કચેરીએ પહોંચ્યા। પ્રમુખની ચેમ્બરમાં ગયા, પરંતુ પ્રમુખ સાહેબ મળ્યા જ નહીં। ફોન કર્યા પછી પણ લાંબી રાહ જોવડાવી, એટલે ઇટાલિયા લોકોને લઈને પ્રમુખના ઘર તરફ નીકળી પડ્યા। ફોન કરો પ્રમુખને કે તમારા ઘરે એનું ઘર કેટલું આખું છે? 500 મીટર। 500 મીટર? હા હે? હા, તો હાલો હાલો હાલો। વિસાવદર નગરપાલિકા રોડ રસ્તા રિપેર કરો ભાઈ, રિપેર કરો। ભલે તો અમે સામે આવી જાય, તમે પલો એમ કહો એક કામ કરો, સાંભળો, તમે તકલીફ ન લો, તકલીફ ન લો, અમે બધા આવીએ છીએ, આપણે દીકરી ચર્ચા કરી, જે કઈ આગળનું પ્લાનિંગ હોય કરી નાખી, છૂટા પડી જાય, બરાબર? અરે પણ તમારે વરસાદની તકલીફ પડશે અને વાર લાગશે, એના કરતા અમે બધા આવી જઈએ ને જાજા નથી, 200 જણા છે, બહુ જાજા નથી। તમારે વાર લાગશે, આપણે અડધી કલાક કાંઈ નહીં, સાંભળો, તમે ઉપાધિ ન કરો, હું નીકળું છું, આપણે મળીએ, બરાબર? અમે ત્યાં મળીએ। ગંદકી કીચડ દૂર કરો, દૂર કરો ભાઈ, દૂર કરો। વિસાવદર નગરપાલિકા હાય હાય વિસાવદર નગરપાલિકા વિસાવદર નગરપાલિકા હાય હાય। આવી ગયા પ્રમુખ સાહેબ, આવી ગયા પ્રમુખ સાહેબ। હા, આવી ગયા। જા ભાઈ, જઈને રજૂઆત કરવા દો, બધા આગાવ્યા જાવ, હાલો, મીડિયાવાળા જઈ ગયા, આવી ગયા આવી જાવ બધા। અમારા શિવમનગર સોસાયટીમાં રોડ નથી, બરોબર? ખાડો કેટલા 5-6 મહિના થયા, પાણી થાય છે, પાઇપલાઇન તૂટી ગઈ છે, તો કોઈ ખાડો કરવા આવતું નથી, ગાળવા નથી આવતું, જોઈને ખાડા ખોદી થઈ જાય છે, નથી જોવા આવતું, બરોબર? પૂરો મોકલા છે, પૂરો મોકલા ખાડાવાળાને પાણી નીકળે છે, અમારા છોકરાને રમવું હોય તો ક્યાં રમવાનું? અમારી જીવન અમારે એક જ વાત, અમારે રોડની નીચે જોઈએ હા, અને અમને રમવા દ્યો. તારીખ આપી દો, ત્યાં સુધી રોડ બસ અમારે રોડ અને જ્યારે મતલેવા આવતી તમે બધા એમ કહો છો કે મારે મત નહીં જોતો. અમારે મત જોતા હોય. મત એમને મત જોતા હોય. તમને વાત સાંભળો પેલા મારી વાત. ઉભા રહ્યો, તમે તમારી વાત અઢી વાગ્યાનો અમે વિચાર કરો, તમે અઢી વાગ્યાના ત્યાં તમારા નગરપાલિકામાં બેઠા છીએ. મને ફોન સવાતો આવ્યો. નગરપાલિકામાં એક મત લેવામાં આવ્યા તેથી એમ કીધું ટેન્ડર તમે એમ કે નથી પાછી તેથી એમ કીધું 7 કરોડનું ટેન્ડર પાસ તો ક્યાં શેરી અમારી આવી છે તો કેમ અમારું નામ અમારી અને તેથી એમ કહે છે કે આના મત હોય તો તમને રમતો પણ તમે આગળ રજૂ કરો ને નગરપાલિકા દ્વારા વારંવાર આ લોકોને એવા બાના આપવામાં આવે છે કે તમે ગામડાના છો, અહીંના મતદાર નથી એટલે નહીં થાય। તમે કે જેણે કીધું એને જેણે કીધું એને આવું કહેવાય કેવી રીતે? ભારત દેશના નાગરિક છે, ગમે નાના હોય, તમે એવું કેવી રીતે કહી શકો કે ભાઈ ગામડાના રહેવાસી છે, વિસાવદરમાં રોડ નહીં બને? પહેલી વાર નહીં, તમે નહીં કીધું એ પ્રમુખ સાહેબ, તમે નહીં કીધું, જેનું ખોટું બોલે છે, જેનું ખોટું બોલે છે। મને એક કામ કરો, અત્યારે હાલો એ સોસાયટી હાલો, હાલો 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 હાય 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 ક્યાં નાખવા જવાના? હાલો લ્યો, ક્યાં નાખવા જવાના? રવિભાઈ તમે 2 મિનિટ થાય ન ક્યાં નો નાખાય, ઉભા રહેવા દો, બે બધા આવી જાવ, ક્યાં નાખવા જવાના? પ્રમુખ સાહેબ આપણને એક તો આ રોડ આખો નવો બનાવવા માટે આરસીસી નો, અને અત્યારે હાલ પૂરતો આ ગારો છે, અમારી અહીં ઓફિસ હતી, અમને ખબર આમ ગાડીઓ નહોતી હાલતી અમારી પાસે, બરાબર? તાત્કાલિક અહીંયા શું નાખશું આપણે? ઓલું ઈંટનું ઠાઠાડ આવે ને, ઈંટું
ઈ સોંટી જાય. કપચી નાખશો તમે ફેલાઈ જાય. ગાડી આવે ને ચારું નગરપાલિકા મોહન